લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સંકલ્પની શક્તિ અને વિશ્વાસ એટલે સ્પેરોમેન શંભુભાઈ મિસ્ત્રી, અનોખો વ્યક્તિ, અનોખી કહાની. પ્રકૃતિ આપણને ઘણું આપે છે તો તેના જીવનું રક્ષણ કરવું તે આપણી નૈતિક જવાબદારી છે. આજના સમયમાં શહેરમાં ચકલી જોવા મળતી નથી. લોકો જન્મદિવસ અને શ્રદ્ધાંજલિ રૂપે ચકલી ઘર બનાવી શંભુભાઈને સહયોગ આ કાર્યમાં આપે છે. છેલ્લા 10 થી 12 વર્ષમાં 51,000 જેટલા ચકલી ઘરનું કરવામાં આવ્યું નિઃશુલ્ક વિતરણ. 51,000 ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણ કરવાનો હતો સંકલ્પ. દર વર્ષે 5,000 જેટલા ચકલી ઘરનું કરવામાં આવતું હતું વિતરણ. તળાવ, મંદિર, બગીચા, કોલેજ, સ્કૂલમાં જાતે જઈ અને લગાવતા હતા ચકલી ઘર. શાળાઓ, મંદિરો, તળાવના કિનારે જઈ લગાવાયા ચકલી ઘર. ગ્રામજનોએ આપવામાં આવ્યા. ચકલી ઘર લગાવેલ 51,000 ચકલી ઘરનો સંકલ્પ પૂર્ણ કર્યો. લોકો વિવિધ પ્રતિજ્ઞા લેતા હોય પણ આ એક એવો અનોખો વ્યક્તિ કે જેને 51,000 ચકલી ઘર વિના મૂલ્યે વિતરણ કરે છે. એક સામાન્ય વ્યક્તિ દ્વારા લુપ્ત થતી પ્રજાતિ ચકલી માટે બહુ મોટું અમૂલ્ય દાન કરેલ અને અનેક મુસીબતોનો સામનો કરી ઘરના સહકાર અને સહયોગથી જ્યારે ઘરમાં પૈસામાં મુસીબત હોય ત્યારે આ વ્યક્તિ ચકલી ઘર માટે ઘર બનાવવાનું ચાલુ રાખ્યું અને દરેક મુસીબતોને ભગવાનને ભરોસે પોતાનો સંકલ્પ પૂર્ણ કર્યો. 2012થી ચકલી ઘરનું કરવામાં આવતું હતું વિતરણ. એક ચકલીનું ઘર તૂટતા જોઈ 51,000 મજબૂત લાકડાની ઘરની પ્રતિજ્ઞા લીધી હતી અને તેને પૂર્ણ કરવામાં 10 થી 12 વર્ષ જેટલો સમય લાગ્યો. આજે વિશ્વ ચકલી દિવસ છે. આ ચકલી હાલ લુપ્ત થતી જાય છે. શહેરમાં ભાગ્યે જોવા મળતી ચકલીની સંખ્યા ખૂબ ઓછી થઈ છે. ત્યારે સરકાર તેમજ પક્ષી પ્રેમી આ ચકલીની પ્રજાતિને બચાવવા માટેનું અભિયાન ચલાવી રહ્યા છે. ત્યારે લોકો પણ આ કાર્યમાં આગળ આવે તે જરૂરી છે. ત્યારે ધાંગ્રધાના શંભુભાઈ ચકલીઓને બચાવવા માટે 2012થી એક અભિયાન શરૂ કર્યું હતું. શંભુભાઈને કરુણ ઘટનાથી આ ચકલીઓને બચાવવાની પ્રેરણા મળી અને આ પ્રેરણા થકી 51,000 લાકડાના ચકલી ઘર બનાવવાની સાથે તેનું લોકોને વિતરણ કરવું સાથે લોકોને ચકલીને બચાવવા માટે અપીલ કરી રહ્યા છે. નાનું એવું પક્ષી ચકલી જે તમારા આંગણામાં, તમારા ઘરમાં ચીચી કરતી આવતી અને તમારા ચહેરા પર સ્મિત લાવતી એ બાળકોને અતિ પ્રિય ચકીબેન એકાંતરે લુપ્ત થતી ગઈ છે. ધાંગ્રધામાં રહેતા શંભુભાઈ મિસ્ત્રી ચકલીઓને બચાવવા માટે અને તેની પ્રજાતિની તસવીરોમાં નહીં પણ શહેરોમાં મોહરામાં ચીચી કરતી પાછી આવે અને તેનો અવાજ લોકોના ચહેરા પર સ્મિત આવે એવું કાર્ય કરવા માટે આગળ આવ્યા છે. તેમનો વ્યવસાય સુથારી કામ કરે છે પણ તેમની સેવામાં એક વિશેષતા છે. પોતાના ધંધામાંથી સમય કાઢી તેઓ 2 કલાક આ ચકલીઓ માટે લાકડાના ઘર બનાવે છે અને તે મજબૂત, ટકાઉ, વરસાદથી, ઠંડીથી, ગરમીથી રક્ષણમાં આપે છે અને તેના આવરદા 10 થી 12 વર્ષની હોય છે. તેઓ અત્યાર સુધીમાં 51,000 ચકલી ઘર વિતરણ કરવા માટે સંકલ્પ લીધો તે પૂર્ણ કરેલ છે, જેમાં 10 થી 12 વર્ષનો સમય લાગ્યો હતો. લાકડાની ચકલી ઘર બનાવવાની પ્રેરણા તેમને તેમના ઘરમાં એક પુઠ્ઠાનું ઘર લગાવેલ હતું જેમાં ચકલીનો માળો હતો. રોજ ઘરેથી નીકળતા તેની તરફ જોતા અને આમ જોતા જોતા તેમને ચકલી પ્રતિ અનેરો લગાવ થઈ ગયો. પણ વરસાદ આવવાથી ઘર ભીંજાઈને તૂટી ગયું અને માળામાંથી ઈંડા નીચે પડીને તૂટી ગયા. આ જોઈ શંભુભાઈની આત્મા કંપી ઉઠી અને તેમણે નક્કી કર્યું કે આજથી હું આમના માટે લાકડાના મજબૂત ઘર બનાવી જેથી કરી ચકલીની કરેલી મહેનત નિષ્ફળ ન જાય અને તેઓને એક મજબૂત ઘર મળી રહે. અને પોતે જાતે જઈ અને ચકલી ઘર શાળામાં, લોકોના ઘરે, મંદિરો, અનેક જગ્યામાં ફ્રીમાં લગાવી ઘરે ઘરે એક ચકલી ઘર લગાવવાનું અભિયાન ચાલુ કરેલ. આ અભિયાનમાં તેમને ખૂબ સફળતા મળી. અનેક સંસ્થાની સાથે ચકલી ઘર વિનામૂલ્યે વિતરણ પણ કરેલ. તેમણે અભિયાનમાં જોડાયા અને શહેરી વિસ્તારમાં અનેક જગ્યાએ ચકલી ચીચી કરતી પાછી આવવા લાગી. જ્યાં ઘણા સમયમાં લોકોએ ચકલીઓ ન જોઈ ત્યાં પણ આવવા લાગી અને લોકોમાં એક અનોખી લાગણી ઉત્પન્ન થઈ. આ જોઈને લોકો જન્મદિવસ ઉપર શ્રદ્ધાંજલિ રૂપે ચકલી ઘર બનાવી ને આ કાર્યમાં શંભુભાઈને મદદરૂપ થઈ ચકલીઓને પાછી લાવવાનો પ્રયત્ન સફળ થયો છે. હવે લોકોમાં જાગૃતતા આવી છે અને પોતાના ઘરમાં ચકલી ઘર લગાવતા થયા છે. ધીમે ધીમે બધાના સહકારથી આપણે આ લુપ્ત થતી ચકલીઓને બચાવી શકીશું ને પરમાત્માના જીવનું રક્ષણ કરવું તે આપણી જવાબદારી છે. પ્રકૃતિ તેના સૌંદર્યથી શોભે છે, તેનો નાશ કરવાનો આપણો કોઈ અધિકાર નથી. આપણી ભૌતિકતા માટે કોઈ પણ જીવનો નાશ કરવો તે માનવ જીવનને વિનાશને નોતરે છે. તેથી પ્રકૃતિ સાથે પ્રેમ કરી તેના જીવનનું રક્ષણ કરી તે માટે લોકોને અપીલ કરી હતી. શંભુભાઈ પોતે આ ચકલી ઘરમાં, સ્કૂલમાં, મંદિરમાં તેમજ બગીચા અને તળાવની આસપાસ પોતે જાતે જઈને લગાડી આપે છે. તેમના દ્વારા ચકલી ઘર લેવામાં આવનાર વ્યક્તિને આ ચકલી ઘર નિઃશુલ્ક આપે છે. જો કોઈ વ્યક્તિને વધુ જોતા હોય તો ખર્ચના પૈસા લઈને બનાવી આપે છે. આ કાર્યમાં તેના મિત્રો પણ તેમને મદદરૂપ થાય છે. પક્ષી પ્રેમીઓ પણ આ સેવાકીય કાર્યમાં સાથ આપી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી. મારું નામ શંભુભાઈ મિસ્ત્રી અને હું છેલ્લા 10 વર્ષથી જે મારું 51,000 ચકલી ઘરનું પ્રેરિત કાર્ય હતું તે મેં 2024માં પૂર્ણ કરેલ. અને આ 51,000 ચકલી ઘરના કાર્યમાં છેલ્લા 10 વર્ષથી વિવિધ અનેક મુશ્કેલીઓ, આર્થિક રીતે અને નાણાકીય રીતે અનેક મુશ્કેલીઓ છતાં આ મેં મારા જે સંકલ્પ, મેં જીવનમાં એક એવો સંકલ્પ લીધો જ્યારે એક ચકલી પોતે પૂઠાના માળામાંથી નીચે પડી ગઈ અને તેના ઈંડા તૂટી ગયા પછી મને એવો વિચાર આવે
કે આ પક્ષી માટે, આ રૂપ થતી પ્રજાતિ માટે કંઈક કરવું જોઈએ. અને તેના માટે મેં પછી લાકડાના એવા મજબૂત ઘર, જેને વરસાદ, તડકો, પાણી, જેનેથી કોઈ અસર થાય નહીં અને ચકલી પોતાના સુરક્ષિત ઘરમાં પોતાનો મારો મૂકી શકે તેવું કાર્ય મેં ચાલુ કર્યું. અને મેં પછી 2012થી મેં આ ચકલી ઘર બનાવવાની શરૂઆત કરી અને દરેક લોકોને એક ઘર હું વિનામૂલ્યે વિતરણ કરવા લાગ્યો. સાથે સાથે મેં અનેક એવા ગામોમાં, જે ગામડી એરિયામાં જ્યાં ચકલીઓની પ્રજાતિ હજી દેખાય છે ક્યાંક, ત્યાં મેં પોતાના બાઇક ઉપર પોતાના સાથે, મારા સાથીદારો સાથે ત્યાં ઘણા એવા ચકલી ઘરો લગાવેલા. સાથે સ્કૂલોમાં, કોલેજોમાં, મંદિરોમાં, અનેક જગ્યાએ મેં ચકલી ઘર પોતાના ખર્ચે જઈને લગાવે અને આ રૂપ થતી પ્રજાતિને બચાવવાનો પ્રયત્ન કરે. અને સાથે સાથે લોકોને પણ એવું માર્ગદર્શન આપે કે આ રૂપ થતી પ્રજાતિને આપણે બચાવવી જોઈએ, આના વિશે આપણે વિચારવું જોઈએ. અને આ એક નાનું એવું પક્ષી, જે કળવળ કરતું પક્ષી, તેને આપણે પાછું લાવવું જોઈએ. અને આ સમગ્ર કાર્ય છેલ્લા 10 વર્ષથી હું કરી રહ્યો છું અને 51,000 ઘર મેં પૂરા કર્યા. અને હજી પણ ભગવાન જો આવી મને શક્તિ આપશે તો વધુ ને વધુ આ કાર્ય હું કરતો રહીશ. આ સંકલ્પ પૂરો થયો તો કેવો અહેસાસ કરી રહ્યા છો? જીવનમાં એક એવો સંકલ્પ મેં લીધેલો હતો કે 51,000 ઘર હું બનાવીશ, પણ આ સંકલ્પ પૂર્ણ થયો એવો મને ભગવાને જ એમ કરી, તો ભગવાને જ મને આ સંકલ્પ પૂરો કરવાની શક્તિ આપી છે. અને હું ઈશ્વરનો આભારી છું કે દરેક મુસીબતોને પાર કરીને આ સંકલ્પ હું પૂરો કરી શક્યો છું. આ ચકલી ઘર બનાવવાનો વિચાર ક્યાંથી લગાડવાનો વિચાર ક્યાંથી? આ ચકલી ઘર બનાવવાનો મને વિચાર, આ એક તૂટેલા પૂઠાના એવા મજબૂત ઘર નહોતું, તેના હિસાબે ચકલીનો મારો તૂટી ગયો. એથી મને એવો વિચાર આવ્યો કે આના માટે હું વિશ્વકર્મા વંશજથી સુથાર છું, તો આના માટે હું લાકડાના મજબૂત ચકલી ઘર બનાવું અને આનું દરેક જગ્યાએ એક ઘર વિતરણ કરું. શંભુભાઈ કાંજીયા છેલ્લા 12-13 વર્ષથી લુપ્ત થતી ચકલીઓ માટે પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે. તેઓ આશરે, હું માનું છું ત્યાં સુધી, 50,000થી 55,000 ચકલી ઘર વિનામૂલ્યે ગ્રામ્યજનોને, શહેરીજનોને સ્કૂલોમાં, કોલેજોમાં, ધર્મશાળામાં અને બગીચામાં લગાવ્યા છે. અને અમને પણ એ વાતનો ગૌરવ છે કે તેમણે અમને પણ સહભાગી બનાવ્યા છે. અમે તેમની સાથે અવારનવાર ચકલી ઘર લગાવવા જઈએ છીએ અને આ લુપ્ત થતી ચકલીઓને તેને પ્રાણ પૂર્યા છે. ખરેખર આજે એમનો એ ટાર્ગેટ પૂરો થયો છે. એ બદલ અમે સૌ મિત્રો એમને બિરદાવીએ છીએ. અસ્તુ, ભારત માતા કી જય. હું અશોક કપૂર, ધ્રાગેન્દ્રા રોટરી ક્લબનો પ્રેસિડેન્ટ થઈ ચૂક્યો છું અને અત્યારે મેમ્બર છું. અમારા મિત્ર શંભુભાઈ મિસ્ત્રી ચકલી ઘરનું જે ટાર્ગેટ એમને પૂરું કર્યું 51,000નું, એમાં અમને પણ ઘણો બધો રોટરી ક્લબને સહકાર આપેલ છે. અમને વિનામૂલ્યે ચકલી ઘર આપીને સાથે અમારા સાથે રહ્યા છે. આજુબાજુના જેટલા પણ રોટરી ક્લબના અહીંયા જે છે એ બધી જગ્યાએ એમને સાથ સહકાર આપેલો છે. એ એમનું ઉદ્દેશ હતું કે 51,000 ચકલી ઘરનું ધ્યેય પૂરું કરવાનું. એ એમને પૂર્ણ કર્યું છે અને અમને વિનામૂલ્યે ચકલી ઘર આપીને અમને પણ સાથ સહકાર આપ્યો છે. હું સુથાર હરેશ ગોવિંદભાઈ, જે અમારા ભત્રીજા શંભુભાઈ મિસ્ત્રી ચકલી ઘર બનાવવાનું કાર્ય કરી રહ્યા છે, તેમાં અમે પણ સહભાગી બની અને અમારા સમાજ વતી પણ એમને ફૂલ સહયોગ આપી રહ્યા છીએ. જે એમને સંકલ્પ લીધો હતો ચકલી ઘરનો, જે પૂઠાનું માળો તૂટી જતા કે ભાઈ મારે હવે આ ચકલી ઘર બહુ મજબૂત અને સારા એવા બનાવવા છે અને પક્ષીઓ એમાં રહી શકે, ચકલીઓ, તો એના માટે એમણે જે સંકલ્પ લીધો અને બનાવી, અમારા સાથ સહકારથી અમે એનો પૂરેપૂરો સાથ સહકાર સમાજે અમે બધાએ આપ્યો અને ઠેર ઠેર ચકલી ઘર લગાવ્યા. આ તે બધું લગાવીને કમ્પ્લીટ કરાવ્યું અને એમનું જે સંકલ્પ હતું 10થી 12 વર્ષમાં 51,000 ચકલી ઘરનું એમણે 2024માં પૂરું કરેલ છે. અને હજી આગળ પણ ચકલી ઘર બીજા બનાવી અને લોકોને વિતરણ કરે એવી અમારી સમાજ વતી પણ એવી ઈચ્છા છે કે હજી આગળ પ્રગતિ કરે. અને અમે પણ એમને સાથ સહકાર આપી અને શંભુભાઈને પૂરેપૂરો અમે સહકાર આપશું સમાજ દ્વારા.